બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ મહામહેનતે વાવેલા બટેકા ખેતરોમાં રજળી રહ્યા છે, કારણ કે કોલ્ડ સ્ટોરેજમાં બટાકા રાખવાની જગ્યા જ નથી. ચાલુ વર્ષે મોંઘા બિયારણો અને ખાતર લાવી ખેડૂતોએ બટાટાનું મોટા પ્રમાણમાં વાવેતર કર્યું અને આ વર્ષે બટેકાના પાકને વાતાવરણ અનુકૂળ આવતા ઉત્પાદન પણ મોટા પ્રમાણમાં થયું હતું. પરંતુ જ્યારે બટાકા કોલ્ડ સ્ટોરેજમાં મૂકવાનો સમય આવ્યો ત્યારે કોલ્ડ સ્ટોરેજમાં બટાકા મૂકવાની કેપેસિટી ન હોવાને કારણે ખેડૂતોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ખેડૂતોના બટેટા ખેતરોમાં જ રજળી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે કોલ્ડ સ્ટોરેજમાં સંચાલકો વેપારીઓના બટેટાનો સંગ્રહ કરી મનમાની કરી રહ્યા છે. સરકાર દ્વારા કોલ્ડ સ્ટોરેજ સંચાલકો સામે યોગ્ય પગલાં લેવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે. બીજી તરફ કોલ્ડ સ્ટોરેજના સંચાલકોનું કહેવું છે કે બટેટાના કોલ્ડ સ્ટોરેજના સંગ્રહને લઈને રાજનીતિ કરાઈ રહી છે. હાલ 1 કરોડ બટેકાના કટ્ટા કંપનીના કોલ્ડ સ્ટોરેજમાં આવ્યા છે. સારા ભાવ સાથે ખેડૂતોને કંપનીએ વાવેતર કરાવ્યું હતું. જો કંપની દ્વારા 1 કરોડ કટ્ટાનું વાવેતર ન કરાવાયું હોત તો બટેકાને રોડ પર ફેંકવાની સ્થિતિ આવી હોત. આ તરફ સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલને પત્ર લખીને રજૂઆત કરી કે બનાસકાંઠા જિલ્લામાં જે 225 જેટલા કોલ્ડ સ્ટોરેજ આવેલા છે તે તમામ કોલ્ડ સ્ટોરેજના સંચાલકો અત્યારે ખેડૂતોના બટેટા સંગ્રહ કરવાને બદલે વેપારીઓના બટેટાનો સંગ્રહ કરી રહ્યા છે, જેથી ખેડૂતોને કોલ્ડ સ્ટોરેજમાં બટાકા રાખવાની જગ્યા નથી. ખેડૂતો સાથે અન્યાય થતો હોવાનો પણ તેઓએ આક્ષેપ કર્યો. કોલ્ડ સ્ટોરમાં ઉત્પાદનને કારણે જગ્યાઓ કોલ્ડ સ્ટોરમાં મળી નથી. ક્વોન્ટિટી ફાર્મવાળે જે કંપનીઓવાળે જે બટાકા સ્ટોર ભાડે લઈ લીધા છે, તો હવે માલ ખેતરોમાં ખેડૂતોનો માલ વધી ગયો હોય તો એ માલ મૂકવો ક્યાં? અત્યારે માલ ભરીને માર્કેટ જાય તો અમને પોષણ ભાવ મળતા નથી અને ઊંચા ભાવના બિયારણ લઈને ખેડૂતે વાયા છે. વીઘે સમથિંગ 50,000 જેવો ખર્ચો થાય છે. ક્વોન્ટિટી ફાર્મવાળા આવીને જે ચેમ્બરો ભાડે રાખીને ખેડૂતને રજળતા મૂકે છે, તો સરકારશ્રીએ એને પણ ધ્યાન દોરવું જોઈએ કે ભાઈ ક્વોન્ટિટી ફાર્મનો માલ પછી લે અને ખેડૂતોનો માલ પહેલાં ભરવો જોઈએ, તો ખેડૂત હેરાન ન થાય, ખેડૂત નુકસાનમાં ના આવે. કમનસીબી એ છે કે કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી ખેડૂતો જોડે બટાકા વપરાવે છે. એ બટાકા એમ જ કે કંપનીઓવાળાએ સ્ટોરેજ ભાડે રાખી નાખ્યા, એટલે સ્ટોરેજ ભાડે રાખ્યા એટલે ખેડૂતનો માલ બહાર રજળી પડ્યો. અમને રાજ્ય સરકારે અને કેન્દ્ર સરકારે જે સબસિડી આપી છે એ અમે ખેડૂતોના હિત માટે જ ઉપયોગ કરીએ છીએ. કોલ્ડ સ્ટોરેજમાં અમારી જગ્યા હોય એટલા બધું ખેડૂતો ના પાડતા નથી, પણ આ સાલ બમ્ફર ઉત્પાદનના કારણે જે લેટ વાવેતર કર્યું છે એમના બટાકા બહાર રહી ગયા છે. અત્યારે જગ્યા છે ને અમે નથી લેતા એવું નથી, પણ જગ્યા જ એકચ્યુઅલી કોલ્ડ સ્ટોરેજ અંદર છે નહીં. ને બીજી વાત છે કે કંપનીઓના બટાકા લે છે ને ખેડૂતના નથી લેતા, એ પણ એવું પણ નથી. કેમ કે જો આ સાલ 1 કરોડ કટ્ટા જો કંપનીનો સ્ટોક ન થયો હોત તો જે ભવિષ્યમાં બટાકા બહાર ફેંકવાની જો વાત થઈ, અત્યારે જો 1 કરોડ કટ્ટા કંપનીના સ્ટોક થાય છે 3.5 કરોડ કટ્ટામાં, તો 1 કરોડ કટ્ટા જો સ્ટોરમાં કંપનીના ન હોત તો બટાકા રોડ ઉપર નાખવાની પોઝિશન થાત. પણ વર્તમાન સમયની અંદર જે કંપનીઓ અને બહારના જે મોટા વેપારીઓ છે એ ક્યાંક ને ક્યાંક ખેડૂતોનું શોષણ કરી રહ્યા છે. ત્યારે હું રાજ્યના કૃષિમંત્રી અને જિલ્લા વહીવટીતંત્ર પાસે અપેક્ષા રાખું કે આ તમામ કોલ્ડ સ્ટોરેજવાળાની સાથે મિટિંગ કરી અને 40 કે 50% માલ એ નાના અને ગરીબ ખેડૂતોનો માલ પહેલો કોલ્ડ સ્ટોરેજની અંદર મૂકવામાં આવે અને પછી બાકીનો જે કંઈ જગ્યા વધે કે જે કેપેસિટી વધે એની અંદર કંપનીઓનો માલ ભરવામાં આવે એવી હું અપેક્ષા રાખું છું. ને આવું કરવામાં નહીં આવે તો ભૂતકાળની અંદર તમામ ખેડૂતોએ બટાકા રોડ ઉપર નાખ્યા હતા અને ખેડૂત પોતે આટલો લાખોનો ખર્ચો કરવા છતાં એને પોતાને જે વળતર મળવું જોઈએ નથી મળતું. એ જવાબદારી સરકારની થાય છે અને આવનાર સમયમાં ખેડૂત રોડ ઉપર ના આવે અને પોતે હેરાન ન થાય એના માટે ગંભીરતા લઈ અને ખેડૂતોને મદદ કરે